પોરબંદર શહેરના વાડી પ્લોટ શાક માર્કેટના ગેટ પર કેટલાક શખ્સો દ્વારા પશુઓને ખોરાક નાખવામાં આવી રહ્યું છે, જેના કારણે આ ગેટ પરથી પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરમાં રઝળતા પશુઓનો આતંક સામાન્ય બની ગયો છે। શહેરના માર્ગો અને સોસાયટીમાં રઝળતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે। શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એવા વાડી પ્લોટ શાક માર્કેટ વિસ્તારમાં પણ રઝળતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે। આ રઝળતા પશુઓને રોજ વાડી પ્લોટ શાક માર્કેટના ગેટ પર શાકભાજીના કચરો ખોરાક અમૂલ મહિલાઓ દ્વારા નાખવામાં આવતો હોવાથી આ પશુઓ ગેટ પર જ અડીંગો જમાવી ઊભા રહેતા હોવાથી ગેટ પરથી પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે અગાઉ પણ આ બાબતે સેનિટેશન વિભાગ દ્વારા આ મહિલાઓને સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં આ મહિલાઓ દ્વારા ગેટ પર જ પશુઓને ખોરાક નાખતા હોવાથી અન્ય લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ મહિલાઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।